आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના સુખપર સાપદ સીમ વિસ્તારમાં સવારના 9 વાગ્યે સુઝલોન કંપનીની પવનચક્કી ઇલેક્ટ્રિક લાઇન શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। સીમના વિસ્તારમાં રહેલ માલધારીઓ દ્વારા ગામના સરપંચને અશોકપુરી ગુસાઈને જાણ કરવામાં આવી હતી અને સીમના વિસ્તારમાં અચાનક સુઝલોન વીજ લાઇનમાં આગ લાગેલી હતી। ત્યારે સરપંચને જાણ થતાં સુઝલોન કંપનીના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી। ગામના સરપંચ પોતે ગામના લોકો અને માલધારીઓએ સાથે લઈને ઘટનાની જગ્યા ઉપર પહોંચ્યા હતા અને ગામ લોકો દ્વારા સાથે લઈને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ગામના અંદાજિત 30 જેટલા લોકોએ ભેગા થઈને 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। સુઝલોન કંપનીએ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને જાણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર બ્રિગેડની ગાડી બ્રેકડાઉન હતી અને ગાડી 1 વાગે આવી હતી। ત્યારે ગામ લોકોએ આગ પર કાબૂ મેળવી લીધું હતું। આ ગામની સીમમાં વિસ્તારમાં માલધારીના ઘેટા બકરા આગમાં મૃત્યુ થયા હતા અને 2 દિવસીય અગાઉ રાષ્ટ્રીય પક્ષી મોરનું પણ મોત થયું હતું। ત્યારે કંપની દ્વારા કોઈ પણ સાવચેતીના પગલાં ભરાતા નથી। આગનું ત્રીજી વખત આ બનાવ બન્યો છે। અંદાજિત 20 થી 25 એકરમાં આગ ફેલાઈ હતી। ત્યારે ગામ લોકો અને માલધારી ભાઈઓ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। ગામ લોકોની માંગણી છે કે વીજ લાઇનને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે। રમેશ ભાનુશાળી, ડીપી ન્યૂઝ, કચ્છ। મારું નામ અશોક ગોસ્વામી, સરપંચ છું, સુખપર સાયન। આજે સવારથી સુઝલોન શોર્ટ સર્કિટમાંથી સવારથી વહેલી સવારના આગ લાગેલી છે અને આગ હજી સુધી કાબૂમાં નથી આવી। અમારા માલધારીઓ હેરાન થાય છે 30-40 જણા, હજી આગ કાબૂમાં આવી નથી। ફાયર બ્રિગેડને એ લોકો સુઝલોનવાળાને કીધું છે, ફાયર બ્રિગેડ જાય એવી શક્યતા જ નથી। આ ગાંડો બાવળ એટલો પડ્યો છે કોઈ ગાડી જઈ ન શકે, માણસો સિવાય તો આ કામ નહીં થાય। અગાઉ આ ત્રીજી વખત બનાવ છે। અગાઉ એક મોર મરી ગયો અને આગે લાગી અને એના પહેલાં ત્રીજી વખત આ બનાવ બન્યો છે અને જમીન ઘણી બધી જમીન બળીને ખાક થઈ ગઈ છે। આ ત્રણેય મળીને 400-500 એકર જમીન બળીને ખાક થઈ ગઈ છે। માંગણી કાંઈ આવી, આ સુઝલોનના જે વીજ તાર છે ને એ અંડરગ્રાઉન્ડ કરે ને તો શાંતિ થશે, બાકી આ તો અવારનવાર પકડ બન્યા જ રહે છે। અમે આગામી દિવસે અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે પછી ગાંધીજીને માર્ગે જઈશું અને પવનચક્કી બંધ કરશું। પવનચક્કી આજે બંધ કરાવી છે, જ્યાં સુધી એનો નિકાલ ન થાય ત્યાં સુધી પવનચક્કી ચાલુ કરવાની ના પાડી છે એમ। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।